ફૂલો મારીને સ્વાગત કર્યા છે. એમનું પણ ઘનશ્યામભાઈ મકવાણાનું પુષ્પગીત દ્વારા સ્વાગત. રમેશભાઈ ચાલુ કરાવ્યું પાછું. કચ્છમાં વાળા આવ્યા આ તો કોક નીકળે છે આવલી રીટા ના હગા
હાથ નીચો બસ ઓકે હાલો કન્યાદાનમાં દેવાનું છે એને દાંડો ચોખા કરી દો વધારી દો કે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા આવાય તદેવતાભ્યો નમઃ સુવર્ણયાય નમઃ કદંશ પુષ્પાને સમર્પયામિ. ચાલો બંને જણા પાસે જાઓ. વરકન્યાના હાથ પર ખભો થઈ તેની પાસે આડાડો અને બેના હાથમાં વરકન્યાના હાથમાં જે કઈ કન્યાદાનમાં દેવાનું છે એ બેયને ઊભા કરો. કન્યાના માતા પિતાને ઊભા કરો. કન્યાના માતા પિતાને ઊભા કરો. મેં કીધું તું પછી લાગતા આવજો જેવા દીકરા આવે અને કન્યાના અને વરરાજાના હાથમાં કન્યાદાનનું વસ્તુ આપો. ગ્રંથિ બંધનને હવે આવશે. ચાલો વરકન્યાને ચાલો વરકન્યાને છેડાછેડી બાંધી દેજો. ગોળ બાપા સાવધાન. વરમાળા ફેરવી દેજો. ગોળ બાપા સાવધાન. સમોદક જુગલગ્રમ છે મંગલ્યા આરોગ્યમ નિરવિઘ્ને ઇદં માતા પિતા બેસી જાઓ. કન્યાના હાથમાં બધું આપીને બેસી જાઓ. પછી કન્યાના અણવારી બધું લઈ લેશે. પાછું લઈ લેજો ભાઈ. જે કઈ કન્યાદાનમાં આપ્યું હોય એ બધું લઈ લેજો. કન્યાના હાથમાં આપ્યું હોય બધું અણવર ધ્યાન આપો. બધું લઈ લો. ક્યાં જાવ છો? આપણા આજના સુપ્રસંગમાં આપણા જ્ઞાતિને આમંત્રણ આપીને આજનો જે સ્વભાવ વધારવા માટે આપણને આશીર્વાદ આપવા માટે સૌને એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પધાર્યા છે. તો થોડોક વચ્ચે જે ઊભા છે એમને ખાસ વિનંતી છે કે થોડી જગ્યા કરી નાખો. કોઈ મહેમાનો આવતા હોય, સંતો આવતા હોય, એના માટે ક્યાંય તકલીફ ન પડે એના માટે બે હાથ જોડી વિનંતી છે. વચ્ચે કોઈ ન ઉભા રહ્યો. બધા આપણે સમજુ માણસો છો, સમજુ મહેમાનો છો, એને બીજી વાર આપણે કહેવું ન પડે. તો જે સંતો અહીંયાથી પધાર્યા છે એમના માટે તમે જગ્યા રાખો એવી ખાસ વિનંતી છે. હેલો. અત્યારે કન્યાદાન થઈ ગયું છે. મહામુનિ દાન એટલે દીકરીનું કન્યાદાન છે. એક પણ દાન જેની તોલે ન આવે એવું જો કોઈ દાન હોય તો એ કન્યાદાન છે. ત્યારે એના માટે એક કઈ
કોઈ આપે રૂપાદાન, કોઈ આપે સોનાદાન, કોઈ આપે રૂપાદાન, કોઈ આપે દીકરીના દાન. એ જગના કરી સાચવજો, જગના કરી સાચવજો. કન્યાના પિતા હૈયાના ભોળા, કન્યાના માતા હૈયાના ભોળા, દઈ દીધા દીકરીના દાન. એ જગના કરી સાચવજો. કોઈ આપે સોનાદાન, કોઈ આપે રૂપાદાન, જગના કરી સાચવજો. હાલો કન્યાદાન થઈ ગયું. હવે અસ્તવિરામનો સમય. ગોર બાપા સાવધાન, થઈ ગયું ભાઈ 4 ફોટા તો પાડી કન્યાના દીધા. માતા પિતા સાવધાન, અણવર બધાય સાવધાન. જમણો હાથ વરરાજાનો આગળ રખાવો અને એની અંદરમાં ચોખા પધરાવો. પછી કન્યાનો હાથ વરરાજાના હાથની ઉપર ઊંધો રખાવો. હાલો રેડી. સમર્થમ શુભલગ્નમ જય મંગલ્યાનમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ. માંડવે ગોર બાપા સાવધાન, લગ્ન વાંચો. સજયતે સિંધોર વદનો દેવો યદ મહદવંગજ સ્મરણમ વાસરમણિરેવ તમસામ રાશિના શયંતિ વિજ્ઞાનામ. લગ્ન વંચાય છે ભાઈ. ગુરુ ચેવા ગોત્રજો માતરો ગ્રહ સર્વે કલ્યાણમિચ્છન્તુ યસ્ય લગ્ન પત્રિકા લલાટ પત્રે લિખિતં વિધાતા ષષ્ઠે દિને અક્ષરમાલિકાં ચ ત્વાં પ્રગતિં વિધેતુ કો વસ્તુ ગૃહંધકારે. બ્રહ્મા કરોતુ દીર્ઘાયું વિષ્ણુ કરોતુ સંપદામ હરો રક્ષોતુ ગાત્રાણી યસ્ય લગ્ન પત્રિકા. હવે દરેક માંડવે લગ્ન વચાય એમાં માતા પિતા વરકન્યાના નામ બોલશે ગોર બાપા. દરેક માંડવે ભલાભાઈ અહીંયા આવે. ભલાભાઈ જ્યાં અહીંયાથી સ્ટેજ ઉપર આવે ભલાભાઈ બાબુભાઈ ચૌહાણ. આજના આપણા 23મા શુભ પ્રસંગમાં ખરેખર આજે આનંદનો દિવસ અને આપણા માટે પણ ખૂબ જ ગૌરવની જે વાત છે. આજે એવા સંતોની પધરામણી થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આજે ભરતકન્યાને અને આપણને સૌને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. તો તેમના ચરણે તમામ માનવા પક્ષના મહેમાનો, જાન પક્ષના મહેમાનો તેમજ જ્ઞાતિના અગ્રણીઓ બધા કાર્યકર્તાઓનું વતી સંતોના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ છીએ. પધારો સંતો, આજે તમે અમારા આ સુપ્રસંગમાં આવીને અમારા પ્રસંગને એવો દીપાવ્યો છે અને અમને આશીર્વાદ આપ્યા છે. કાયમ માટે આવા સારા કાર્ય કરે એવા આશીર્વાદ આપજો બધાને. તો ભલાભાઈ ચૌહાણ પધાર્યા છે. જોજો તો બંને તમે બેન ટેકો લેજો. આ સ્ટેજની બાજુમાં થોડા ઊભા થઈને વિનંતી છે કે થોડા સામે બેસી જાઓ ને. એવું અહીંથી ઉપરથી વડીલોને કેવું છે. સ્ટેજની સમક્ષ કોઈ ન ઊભા રહ્યો, થોડા દૂર ઊભા રહ્યો. અને મહેમાનો જે બધા આવતા હોય બધાને દેખા. અને વચ્ચે જે ઊભા છે એમને પણ વિનંતી છે જ્યાં જગ્યા મળે ત્યાં નીચે બેસી જાઓ તો બધાને મજા આવે. બધાને લગ્ન વિધિ દેખાય, બધાને આનંદ આવે એવી ખાસ વિનંતી છે. આપનો સાથ સહકાર જોઈશે. ભલાભાઈ ચૌહાણને મોમેન્ટો અને
હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવનું છબી અર્પણ કરી અને હાથમાં રક્ષા માળા પહેરાવીને સ્વામિનારાયણ સંતોએ સ્વાગત કર્યું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, દેસળ બાપુની. વાહ. ભાર્ગવભાઈ પઢિયારને પણ આશીર્વાદ મેળવી રહ્યા છે. ભાર્ગવભાઈ પઢિયાર. પ્રેમભાઈ વધારો સ્ટેજ ઉપર. આજ આનંદ આજ અવસર આજ નैनो में ने સખી અમારા બિહાર બાપુના જ્ઞાતિમાં કંચન વર્ષા મેં એવો અવસર આવ્યો છે આજે આપણા સમાજની અંદર. ત્યારે ખૂબ આનંદનો દિવસ છે. તમારો બધાનો સાથ સહકાર છે એટલા માટે. હાલો હવે ગોરબાપા સાવધાન. ત્યાં લગ્ન વંચાઈ જાય એટલે વર કન્યાના હાથ છૂટા કરે, પછી બબે બેનો બે પક્ષની વધાવે વર કન્યાને. આપણા આમંત્રણને માન આપીને કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર ભોજપરા, જે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા સંતો દ્વારા જે નિર્માણ થયેલું છે, જેનું સેવા કાર્ય ચાલુ છે, એવા સંત શ્રી અમારા ગુરુ મોટા સ્વામી પધારેલ છે અને નાના સ્વામી ઋષિકેશજી અહીં પધારેલ છે. તેઓ સપ્તાહ, રામાયણ, રામકથા આ બધાનું પોતે વાંચન કરે છે અને પૂજા પાઠ કરે છે. જુનાગઢમાં પણ રામગણ, જુનાગઢમાં પણ સારી એવી એમની સંસ્થા છે અને ત્યાં પણ તે સેવા કાર્યોમાં વિરતપણે સાધુ સંતો જોડાયેલા છે. નમઃ પુત્રાસો ચંદ્ર પિતરો ભવન્તિ માનો મધ્યારે ગદાયુર્ગંધો. વધાવાઈ જાય એટલે ભાઈ ગોરબાપા સાવધાન. પૂર્વાભિમુખે વર કન્યાને પછી વધાવાઈ ગયા પછી બેસાડો. વર કન્યાને પૂર્વાભિમુખે બેસાડો. હું મોટા સ્વામીને કહીશ પ્રસંગ અનુરૂપ થોડુંક અમને આપની દિવ્ય જ્ઞાન આપે. મોટા સ્વામી દરેક સમાજ બંધુઓને નમ્ર વિનંતી કે જે વચમાં રસ્તો છે ત્યાં ઊભા ન રહીએ. તમે જે જગ્યાએ આવ્યા છો ત્યાં તમને જે વ્યવસ્થા કરે છે ત્યાં બેસી જાય. એટલે આપણે થોડીક વ્યવસ્થાના ભાગરૂપે દરેક વ્યક્તિ વચમાં ઊભા ન રહીએ. હવે સ્વામીજી આપણને બે શબ્દ કહેશે. વર્ણિવેશરમણીય દર્શનમ મંદઃ. ઉપસ્થિત મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ મહંત શ્રી હરિ સ્વામીના ચરણોમાં વંદન સાથે આપ સર્વે વાલા ભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. વાલા ભક્તો, એકવાર જોરદાર તાલીઓથી જેણે આવું આયોજન કર્યું છે એવા ભલાભાઈને વધાવો. કારણ કે પોતાના માટે તો સૌ આખી દુનિયા કરતી હોય છે. પોતા માટે હલો, એક વખત ભલાભાઈ માટે જોરદાર તાળીઓ. હજી ઓછી પડે છે. ભલાભાઈ જોવા માટે એક વખત જ્યાં ઉભા હોય ત્યાંથી જે ધાંગધ્રા લગી અવાજ જવો જોઈએ. ભલાભાઈ જોવા માટે જોરદાર તાળીઓ.
ના ખરેખર જ્યારે અમે આવ્યા ત્યારે ભાર્ગવભાઈ, અમે તો જો કે ભાર્ગવભાઈને ઓળખીએ છીએ, એમના આમંત્રણને માન આપી અને એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાર્ગવભાઈ આમંત્રણ આપ્યું ત્યારે અમે આવો સરસ મજાનો દિવ્ય માહોલ એને જોઈ શક્યા. નહીંતર અમને ખબર જ ન હોત કે આવો સરસ પણ સમાજ સેવાની પ્રવૃત્તિ છે એ અત્યારે થતી હોય છે. હું વાત એ કરતો હતો કે પોતાના માટે, પોતાના પરિવારને માટે તો બધા જ કરતા હોય છે, પોતાના દીકરા દીકરીને તો બધા પરણાવતા હોય છે, પરંતુ પોતાની જ્ઞાતિના, સમાજના દિન દુખિયા હોય, મુસીબત વાળા હોય, એના એવા દીકરા દીકરીઓ હોય એની ચિંતા કરી અને જે એમના લગ્ન કરાવતા હોય એવા ભલાભાઈ જેવા આ દુનિયામાં બહુ જૂજ વ્યક્તિઓ હોય છે કે જે પરોપકારની ભાવના સેવતા હોય છે. હમણાં ભાર્ગવભાઈએ રસ્તામાં વાત કરી હતી કે છેલ્લા 35 વર્ષથી પોતે ભલાભાઈ ચૌહાણ છે એ આ કાર્યક્ષેત્રમાં એ આગળ વધી રહ્યા છે અને નિસ્વાર્થપણે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા વિના કેવળ ને કેવળ અમારા ગુરુજી રાજી થાય, દેશવડ ભગત રાજી થાય એટલા માટે થઈ અને પોતે આવા આયોજનો છે એ કરતા હોય છે. ભલા ભક્તો, જ્યારે આટલા સરસ દિવ્ય આયોજનમાં આપણે સૌ આવ્યા છીએ ત્યારે જ્યારે શાસ્ત્ર આપણે જોઈએ તો ખૂબ સુંદર મજાની વાત એ આપણને શાસ્ત્રોમાંથી જાણવા મળે છે. સામાન્ય રીતે ગ્રહસ્થ અને સંન્યાસ બે મંગળમય બને અને ભગવાન એમના જીવનમાં ખૂબ આશીર્વાદ કરી. એમ ભગવાન શ્રી રામચંદ્રજી એમના ખૂબ દિવ્ય અને ધામધૂમથી લગ્ન થયા હતા. આપણે સૌ જાણીએ છીએ એ મિથિલાની કન્યા સીતાજી એમની સાથે ભગવાન રામચંદ્રજીના લગ્ન થયા હોય અને એ વખતે આ માહોલ જોઈને યાદ આવે છે કે ગુરુ વશિષ્ઠજી પોતે દશરથ રાજાના કહેવાથી એ ભગવાન રામચંદ્રજીના લગ્નમાં ગયા હતા અને ત્યાં જઈ અને ખૂબ રામચંદ્રજી અને સીતાજી એને આશીર્વાદ આપી અને ધન્ય ગ્રહસ્થાશ્રમ એની શુભકામનાઓ પાઠવી હતી. એવી જ રીતે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પણ ઘણા ભક્તો હશે, દાદા ખાચર એમના લગ્ન જ્યારે થતા હતા ત્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે એ દાદા ખાચરનું ગાડું ચલાવી અને પોતે ગઢડાથી ભટનગર છે એ ગયા હતા. આ પ્રસંગો જે શાસ્ત્રમાં લખ્યા છે એના આશીર્વાદ કેટલા મહત્વપૂર્ણ બની જતા હોય છે એ આપણના શાસ્ત્રોના પ્રસંગો છે એ સાબિત કરે છે. વિશેષ વાત ન કરતા ભગવાનના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે જેના જેના પણ આજે આ મંડપના માધ્યમથી, આ ઉત્સવના સમૂહ લગ્નના માધ્યમથી જેના લગ્ન થઈ રહ્યા છે એની દરેક મનોકામના છે એ ભગવાન શ્રી રામ શ્યામ ઘનશ્યામ ભોજપરા વાસી શ્રી કષ્ટભંજન દેવ એમની દરેક મનોકામના પૂરી કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ભગવાનને એ પણ આપણે સૌ વિશેષ પ્રાર્થના કરીએ કે ભલાભાઈ ચૌહાણ એમનું પણ સ્વાસ્થ્ય છે ભગવાન ખૂબ સારું રાખે અને અવારનવાર આવા કાર્યો છે એમના મારફતે થતા રહે અને તમામ પ્રકારની બાધાઓ થકી, કષ્ટો થકી ભગવાન એમની રક્ષા કરે એવી આજે આપણે કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. ચાલો કાર્યકરો માનવે આવે છે તો એનો સ્વીકાર કરી લેજો અને દરેક માતા પિતાને નમ્ર વિનંતી કે એ સાચવીને બેનને આપી દેજો, દીકરીને આપી દેજો. બરોબર? દીદી ચાલુ છે ને પાછળ ઉપર કઈ વાંધો નહીં, આપણે ફોટો જે વચ્ચે હજી ઘણા બધા આપણા મહેમાનો જે થોડાક ઊભા છે એમને વિનંતી થોડાક સાઈડમાં થઈ જાઓ. આપણા બધા આમંત્રિત મહેમાનો આવી રહ્યા છે તેમનું અહીંયા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવાનું હોય. તમામ મહેમાનો વિનંતી છે કે થોડાક જગ્યા રાખો અને બંને બાજુ થોડા મંડપ બાજુ થઈ જાય એવી ખાસ વિનંતી ભાઈઓ અને બહેનો માતાઓને. અણવર સાવધાન, ગોરબાપા સાવધાન, કોઈ અગ્નિ પ્રગટાવવાની નથી. અણવર ના પાડી દેજો, હજી વાર છે અગ્નિ પ્રગટાવવાને. અમારા કાર્યકરો ત્યાં કન્યાદાનની વસ્તુ બધું તમને દેવા આવે છે, હજી એને 15 મિનિટ વહી જશે એટલે અગ્નિ કોઈ પધરાવશો નહીં, અગ્નિ કરશો નહીં. અણવર સાંભળી લેજો, અગ્નિ હમણાં પ્રગટાવશો નહીં.
દરેક મંડપમાં દીકરીઓની દાતાઓનો અવલંબન આવે એવી પણ અપેક્ષા છે કે આપ સૌનો સાથ સહકાર ખૂબ સારો મળે. 23મો સમૂહ લગ્ન ઉત્સવ ભલાભાઈ ચૌહાણ પ્રમુખની આગેવાનીમાં તમામ એમની ટીમ ને બધા મહેમાનો, બધા અગ્રણીઓ જ્ઞાતિના અને દાતાઓ આ બધાને પણ ખૂબ શક્તિ આપે એવી દેહર બાપુ પાસે અને માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ. 100 રૂપિયા અહીંયા એક ભાઈ તરફથી દરરોજ આવે છે. 251 રૂપિયા ભરતભાઈ ભગુભાઈ રાઠોડ. 500 રૂપિયા દાનસિંહભાઈ વાલજીભાઈ ડોડિયા. 200 રૂપિયા મુકેશભાઈ રમેશભાઈ જાદવ. 500 રૂપિયા શૈલેષભાઈ નટુભાઈ પરમાર અને 501 રૂપિયો નવીનભાઈ ભગવાનજીભાઈ પરમાર તરફથી છે. બોલો બિહાર બાપુની જય. જે દાતાઓ જે કાર્યક્રમ આપી હશે ત્યાં કોઈ તકલીફ ના પડે અને આપનો સાથ સહકાર કાયમ માટે મળતો રહે. વ્યવસ્થામાં જેટલો સાથ સહકાર આપશો એટલો આપણું કાર્ય ખૂબ સફળ થશે. સામે કાઉન્ટર ઉપર તમારી ભેટ પૂજા લખાવો બોલાશે. ભાઈ જે કોઈને ભેટ પૂજા કરવી હોય, પૈસા આપવા હોય, સામે કાઉન્ટર છે ત્યાં લખાવજો. બરોબર? પોઈન્ટ લેતા આવજો, અહીંયા બોલાઈ જાય. જગમગ થાય એ બેની મારા જગમગ થાય. દાદા વિના કે મહાન છે અરે દાદા વિના કે મહાન છે એ દાદા હોય તો ને બેની માને સાથ એ બેની અરે ઊંચા ઊંચા બંગલા બનાવો એ દાદા કાચની બારીઓ મેં લાવો એ બેની મારા જગમગ જગમગ થાય એ બેની મારા જગમગ જગમગ થાય. ઝીણા ઝીણા મોરલિયા એ સાડો મારા માનવે આલા લીલા તોરણિયા બંધાવો મારા માંગણે કે લીલા ટકડી તું શાને ભેટ થાય રે ઓ બેની મા મૈયા નથી લાગતું. આંગણિયા સદાયમાં રૂડા તોરણિયા બંધાવા બાટોટિયા ગણાવી મનડીને જોડાવી એ જાડેરી જમતી જામું તેરાવી મારે માનવે અરે જાડેરી જમતી જામું તેરાવી મારે માનવે કે લાડકડી ઉતાવળી કાઠાય રે ઓ દાદી નથી લાગતું. ઓ દાદી મૈયા મનનું નથી લાગતું, મનનું નથી લાગતું.
એવી ખાસ વિનંતી છે આપને ફરીવાર વારંવાર કેવું ન પડે, આપ તો બધા સમજો મહેમાનો છો, એકદમ વચમાં જે વિધિ થઈ ગઈ છે, કોઈ મહેમાનોને આવવું હોય તો પણ તકલીફ પડે, આપણે આમંત્રણને માન આપી મહેમાનો પધાર્યા હોય એમને કોઈ તકલીફ ન પડે એવી ખાસ વિનંતી છે. તો વિનંતી કરું ભાર્ગવભાઈને જે સૂચના હતી બે શબ્દ. હવે પછી જ્યારે મંગળ ફેરા ફરે ત્યારે ચારે મંગળના ગીતો આછી ગાવામાં આવશે. હવે આપણે અહીં આપણા આમંત્રણને માન આપીને આ સમૂહમાં પધારેલ આમંત્રિત મહેમાનમાં માન્ય શ્રી મહેશભાઈ ચૌહાણ હરિવંદના કોલેજનું પુષ્પગુચ્છથી સ્વાગત રંજીતભાઈ ડાભી કરશે. હવે આ તકે આપણા સમાજના બંધુઓનું આગેવાનોનું જે સ્વાગત થતું હોય તો આપ સર્વને વિનંતી કે તાલીઓનો ગડગડાટ ચાલુ રાખજો. મહેશભાઈ ચૌહાણનું સ્વાગત રંજીતભાઈ ડાભી કરશે. હવે સોરઠિયા રાજપૂત સમાજ અખિલ ગુજરાત પ્રમુખ સમાજ સેવક આપણા સમાજ માટે ઘણું બધું કરનારા માનનીય શ્રી વિજયભાઈ ચૌહાણનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત પ્રવીણભાઈ રાઠોડ કરશે. મોરબી આપણા સમાજના મોરબી પ્રમુખ માનનીય શ્રી ભરતભાઈ રાઠોડનું સ્વાગત વજુભાઈ કરશે. વજુભાઈ ચૌહાણ. હવે જુનાગઢથી પધારેલ આપણા લાલબાપુના દીકરા કેતનભાઈ નું સ્વાગત નીતિનભાઈ કબર કરશે. સિહોર થી પધારેલ આપણા દીપકભાઈ ભટ્ટીનું સ્વાગત રતિભાઈ કરશે. આપણા આમંત્રણને માન આપીને સાંતલપુરથી જે ધાંગધ્રા મંદિરમાં અવિરત સેવા આપતા હતા એવા ઈશ્વરભાઈનું સ્વાગત દિનેશભાઈ કરશે. આપણા સમાજના વર્ષોથી આગેવાન અને સારા એવા સમાજ સેવક રમેશભાઈ ચૌહાણનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત પ્રતાપભાઈ ડોડિયા કરશે. સમાજ અગ્રણી સમાજ સેવક પ્રવીણભાઈ ગૌરીદળ વાળા સમાજના આગેવાન માન્ય શ્રી જનુભાઈ ચાવડાનું સ્વાગત જયંતિભાઈ પરમાર કરશે. આપણા આમંત્રણને માન આપીને ગોંડલથી આપણા સમાજ બંધુઓ નવીનભાઈ ભત્રીજા મહેન્દ્રભાઈ નાલબંધ પકાભાઈ પધારેલ છે, પરેશભાઈ પધારેલ છે, પ્રકાશ એના નામ લેવાઈ ગયા જાવ. હાલો અશોકભાઈ ખેરનું સ્વાગત જયંતિભાઈ જાદવ કરશે.
અર્નેશભાઈ સોલંકીનું સ્વાગત રાજેશભાઈ કરશે. અકાભાઈ ચૌહાણનું સ્વાગત, પ્રતાપભાઈ ખેરનું સ્વાગત ચંદ્રેશભાઈ જાદવ કરશે. સ્વાગત ધર્મેશભાઈ ચૌહાણ કરશે. અરવિંદભાઈ ચૌહાણ. નિલેશભાઈ ચાવડા યુવા પ્રમુખ મોરબી નું સ્વાગત બકુલભાઈ મારું. જે અહીં આવ્યા નથી અહીં આવી જાય એટલે આપણે મહેમાનોનું સ્વાગતમાં રાજેશ મંજુલાબેન પરમાર જોશનાબેનનું આપણા રિટાયર્ડ જજ માન્ય શ્રી અનિલભાઈ બારોડનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત આપણા મહેશભાઈ ખૂબ મહેનત કરી છે વાડી બનાવવા માટે એમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત પ્રવીણભાઈ રાઠવાને કહીશ કરશે. ઘનશ્યામભાઈ મકવાણાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત રમેશભાઈ ચૌહાણ કરશે. આ તકે સોરઠિયા રજપૂત યુવા શક્તિની ટીમ પણ પધારેલી છે. તેમનું પણ કેસર ભગત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહલગ્ન સમિતિ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. હા, આપણા સમાજના દાતા અને જામનગર મધ્યસ્થ મંડળના એક સારા એવા વ્યક્તિ એમનું પણ સ્વાગત ભલાભાઈ ચૌહાણ કરશે અને જામનગરથી સમસ્ત ટીમ આવેલી છે. અને છોટુભાઈ કુબેર અહીં પધારેલ છે એમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત મુકેશભાઈ જાદવ કરશે. છોટુભાઈ કુબેર. હું પોતે કરીશ. મંજુલા માળીનું સ્વાગત કર્યા છે અને આશીર્વાદ મેળવ્યા છે ભાર્ગવભાઈ. ત્યારબાદ નીરુબેન રાઠોડનું હિનાબેન ગોહિલનું સ્વાગત અમારા અંજનાબેન કરશે. અમારા માનેજ બહુ થાય આમંત્રણને માન આપીને સોરઠિયા રજપૂત સમાજ ગાંધીગ્રામ આખી યુવા શક્તિની ટીમ આવેલી છે. અહીં આવી જાય અને ભોલાભાઈ, વિજયભાઈ અને મહેશભાઈને કહીશ આ ટીમની સાથે એક ફોટોગ્રાફ નીચે બધા નીચે આવી જાવ યુવા શક્તિની ટીમ અને ઉપર વિજયભાઈ ઉપર આવી જાવ, ઉપર આવી જાવ બધા. દાતાઓ તરફથી જે દાન આવ્યું છે એમાં 1000 રૂપિયા મગનભાઈ, હિરેનભાઈ રાઠોડ, બાબુભાઈ, 201 રૂપિયા હસમુખભાઈ પાંડવ, 200 રૂપિયા દિનેશભાઈ પોપટભાઈ ગોએ, 201 રૂપિયા મોહનભાઈ ગોવિંદભાઈ ચાવડા, 501 રૂપિયા કારુભાઈ ખીમાભાઈ ચૌહાણ, 1101 રૂપિયા નવીનભાઈ ખીમાભાઈ ચૌહાણ, 500 રૂપિયા પ્રદીપભાઈ.
જવું જોઈએ ક્યારની ઊભી છું ચાલુ જ છે પેલા તો સાગરા ઘરે ફરવાના ક્યારની ઊભી છું ચાલુ જ છે પેલા તો સાગરા ઘરે ફરવાના ઓલી રીટાની કાકી હતી કોક જો આના બે છોકરા મસ્તી રહે પણ હું કરું તમારે કેના આ માં રેખાબેન ભેગા ગાડી આપી
આપણે માથે ઉડે માથું બહાર પડી જમો જમો રે લાડગડા ગયો કંચા તાંબા કડસીઓને જમના નીર છે સૌને જમાડવાને મનનો યગીર છે હૈયા હામ ભરી લઈને ચોલાવો હૈયા હામ ભરી લઈને ચોલાવો જમો જમો રે લાડગડા ગયો કંચા જમો જમો રે લાડગડા ગયો કંચા મીઠડો કંસાર કેવા મીઠડા જો મન મીઠડો તમારું દાત જીવન મીઠડો જો તમારો નવલો સંસાર હો મીઠડો જો તમારો નવલો સંસાર જમો જમો રે લાડગડા ગયો કંસાર જમો જમો રે લાડગડા ગયો કંસાર લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ભજો લાગે કન્યા મારી ખોખરે પીરસી ખાંડ કંસાર કેવો ભજો લાગે લાડો લાડી જોડે એક ગાંઠ અગલી સાથે આજી રે રે સુરાકી એક જ ભારે બોલો કેવો આજુ બાજુ રે હા અનવને થાય કે કંસાર કેવો કેવો છે અનવને પણ મને કંસાર ખવડાવે તો સારું બોલો અનવર આજુ બાજુ કેવો અરે રાધા મને આંગણ ઝંકાર કંસાર કેવો ભયો લાગે રે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ભયો લાગે રસિકભાઈ નાનભાઈ રાઠોડ 100 રૂપિયા દીપક કુમાર ચાવડા 100 રૂપિયા વિજયભાઈ રસિકભાઈ સોઢા 500 રૂપિયા કિશોરભાઈ મોહનભાઈ જાદવ 500 રૂપિયા રાઠોડ ગૌરામભાઈ અમદાવાદ 200 રૂપિયા પંકજભાઈ મનુભાઈ ભટ્ટી વાંકાનેર
500 રૂપિયા વાઘેલા કિશોરભાઈ છગનભાઈ જામનગર, 205 રૂપિયા સ્વર્ગસ્થ હકાભાઈ કરતુભાઈ ઠાકોરના સ્વાગત આવે છે. બોલો ભવાની માતની જય. ભાવ નથી કમાતો. હાલો હું જાઉં. હવે જે પ્રસાદ લેવા એટલે કે ભોજન, જે ભોજન માટે જરાસી સૂચના મળે ત્યારે જવાનું છે. આજે જાહેર કરશું કે ભોજન લેવા માટે જાઓ ત્યારે જ જવાનું છે. અને જે મહેમાનો ભોજન લેવા માટે જાય એમને ખાસ 2 હાથ જોડી વિનંતી છે કે 1 વાર નહીં, 2 વાર નહીં, તમે 4 વાર લેજો, પણ કોઈ જાતનો બગાડ ન થાય. આ ભોજનનો એક ખાસ ધ્યાન રાખજો. એવી 200 રૂપિયા પંકજભાઈ મનુભાઈ ભટ્ટી વાંકાનેર, 500 રૂપિયા વાઘેલા કિશોરભાઈ છગનભાઈ જામનગર, 205 રૂપિયા સ્વર્ગસ્થ હકાભાઈ કરતુભાઈ ઠાકોરના સ્વાગત આવે છે. બોલો ભવાની માતની જય. ભાવ નથી કમાતો. હાલો હું જાઉં. હવે જે પ્રસાદ લેવા એટલે કે ભોજન, જે ભોજન માટે જરાસી સૂચના મળે ત્યારે જવાનું છે. આજે જાહેર કરશું કે ભોજન લેવા માટે જાઓ ત્યારે જ જવાનું છે. અને જે મહેમાનો ભોજન લેવા માટે જાય એમને ખાસ 2 હાથ જોડી વિનંતી છે કે 1 વાર નહીં, 2 વાર નહીં, તમે 4 વાર લેજો, પણ કોઈ જાતનો બગાડ ન થાય. આ ભોજનનો એક ખાસ ધ્યાન રાખજો. એવી 51 રૂપિયા ભૂપતભાઈ માવજીભાઈ સોઢા જામનગરથી, 51 રૂપિયા ભૂપતભાઈ ચૌહાણ જામનગર બીડીસી, 100 રૂપિયા છોટુભાઈ હલભાઈ કુલેર જામનગરથી, 1100 રૂપિયા ભીમભાઈ માવજીભાઈ સોઢા જામનગરથી, 1100 ઓમથી જવાનું ક્યાં કામ હાલ હવે કાયમ હવે જય માતાજી ફોન કર બહુ પાછું પડી ગયું
હા પાછું બહુ પડી હાલો આવજો કીધું આવ્યા કથામાં કેવો ઉતરતો તો એ થારી અહીં નથી લેવાનું જોઈતું એ જેન્ટ્સનું છે શું ક્યાં દોડતી હતી હવે હવે જયશ્રી જયશ્રી ઊભી રે હાલો આવતા રહ્યો હાલો હાલો જય ભગવાન સરસ આ ગયા અંદર એક મિનિટ હું એક હશે લઈ લે પછી લઈ લે જઈશું તો લેવું હમણાં આવું એક મિનિટ લીધી છે લાવો લઈ લીધી લઈ લઉં તો હું સારું વાહ એક મિનિટ હું એક હશે લઈ લે પછી લઈ લે જઈશું તો લેવું હમણાં આવું એક મિનિટ લીધી છે લાવો લઈ લીધી લઈ લઉં તો હું સારું વાહ આ તો તમને કહું કે આમ વહી જાવ કોઈ સમજતા નથી યાર આમ વહી જાવ મારી યાર કહું મારી યાર ખાલી પડ્યું ને લઈ લેજો યાર તમે આમ વહી જાવ જય દેશર દેવ બોલો જય દેશર દેવ આવો શાંતિભાઈ બહુ કાઢ દઈશ
બસ થોડા સાઈડમાં જાઓ, લગાડો. આમ જો બેન આગળ હાલું જાવ અભી ઉતારી આ ખાડી એ બેન બેન જાય બીજે હા તો સામે બે દેજો હમણાં એવો દેખ ખાલી જોઈને જોજો પાણી પર આ મોઢે ત્યાં હા તો સામે દેજો હા તો એ તો સામે બે દેજો પાણી હે હાથ આગળ 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 કાંઈ વાંધો નહીં, પાણી પી લ્યો તમે. હાલો ભાઈ આગળ આવી જાઓ હાલો છાશ લેતા જાઓ, આગળ જતા જાઓ. છોકરા હા ભાઈ અંદર નહીં છાશ લેતા જાઓ, આગળ જતા જાઓ. હાલો છાશ લેતા જાઓ, આગળ જતા જાઓ. હાથ આગળ ધોવાના. એક બાજુ ઉતાર્યો. ભૈલા